ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 2 જુલાઈ અને બુધવાર. કપાસની બજારની વાત કરીએ તો મિત્રો, બાબરામ 500 મણની આવક હતી. 1470 થી 1670 ભાવ હતા. બોટાદમાં 2700 મણની આવક હતી. 1590 થી 1662 ભાવ હતા. અમરેલીમાં 1500 મણની આવક હતી. 898 થી 1651 ભાવ હતા. જામજોધપુરમાં 200 મણની આવક સામે 1400 થી 1671 ભાવ હતા. ગોંડલમાં 1200 મણની આવક સામે 1101 થી 1626 ભાવ હતા. રાજકોટમાં 3000 મણની આવક સામે 1350 થી 1676 ભાવ હતા. જસદણમાં 1000 મણની આવક સામે 1500 થી 1641 ભાવ હતા. કુલ આખા ગુજરાતમાં 11000 મણ જેવી આવક હતી. કપાસિયા ખોળનો વાયદો 23 રૂપિયા ઘટી 3104ની સપાટી પર બંધ હતો. હાજરમાં કપાસિયા ખોળના ભાવ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 2110 ને એવરેજ નાની મિલોના 1750 થી 1860 હતા. મોરબીના ખોળ નાફેડના 2100, સુગરના 2120 અને જોડ બારદાનના 2070 ભાવ હતા. કપાસિયાના ભાવ 20 રૂપિયા ઢીલા હતા. 760 થી 880 હતા. સૌરાષ્ટ્ર લાઇનમાં સ્ટોક ક્વોલિટીના 850 હતા અને બ્રિગેડના 820 રૂપિયા કપાસિયામાં ભાવ હતા. કપાસિયાના દેશાવરના ક્વિન્ટલમાં ભાવ છે. હરિયાણામાં 4200 થી 4350, રાજસ્થાનમાં 4175 થી 4425, એમપીમાં 3700 થી 4150, મહારાષ્ટ્રમાં 4000 થી 4250, કર્ણાટકમાં 3800 થી 4000, પંજાબમાં 4450 થી 4550. શંકર ઘાસડી 29 mm લેન્થ અને 3.8 માઇકની ચડતેના 200 વધી 55000 થી 55400 હતા. આજે પણ 200 રૂપિયાનો સુધારો હતો. ઓલ ઇન્ડિયા કપાસની આવકો 12000 ગાંસડી આસપાસ હતી. હવે આપણે પાછળથી એડની આવકો અને ભાવ જોઈ લઈએ.